છે અને ગાયોની વચ્ચે સત્યકામ છે. શિષ્ય કહે છે ગુરુજી હા બસ સત્યકામ જ આવી રહ્યો છે. ગુરુજી કહે કે જરા ગણતરી કરો ગાયોની કેટલી છે, પૂરી છે કે નહીં. શિષ્યો ગણતરી કરે ને કહે ગુરુદેવ પૂરેપૂરી 100 છે. ત્યારે ગુરુ ગૌતમ કહે કે 100 નહીં 101 છે. કારણ જે સત્યકામ છે હવે એ ગાયથી જુદો કઈ નથી. કારણ એ સત્યકામ જ્યારે ગાયો સાથે ચાલે તો ગાયો એને ધક્કા મારે. કારણ બિલકુલ ગાયો સાથે એવો થઈ ગયો કે ગાય જેવો થઈ ગયો. આ દુનિયામાં ગાય જેવું સીધું કોઈ પ્રાણી નહીં. એટલે આપણે ત્યાં જે માણસ બહુ સીધો હોય ને એને કહેતા આ તો બિલકુલ ગાય છે. અને સત્યકામ પછી ગુરુ પાસે આવે તો એકદમ તેજસ્વી દેખાય. ત્યારે બધા શિષ્યો કહે છે ગુરુદેવ અમારા કરતા બધું તેજસ્વી દેખાય તો કેમ? ગુરુ કહે કે લાગે છે કે એને બ્રહ્મ જ્ઞાન થયું છે. તો એક શિષ્ય કહે છે ગુરુદેવ જ્યારે એને બ્રહ્મ જ્ઞાન થયું તો એ તમારી પાસે શું કામ આવે છે? ત્યારે બીજા શિષ્યને ગુરુદેવ સમજાવે કે એ મને ધન્યવાદ આપવા આવી રહ્યા છે, થેન્ક યુ કહેવા આવી રહ્યા છે. સત્યકામ આવીને ગુરુના ચરણોમાં વંદન કરે, સાષ્ટાંગ દંડવત કરે. ત્યારે ગુરુ કહે છે કે સત્યકામ તું તો બ્રહ્મવેત્તા જેવો લાગે છે. ત્યારે સત્યકામ કહે છે ગુરુદેવ આવું થયું છે પણ હજી મને સંતોષ નથી થયો. ત્યારે ગુરુ કહે છે કે જે બ્રહ્મનો જે ચતુષ્પાદનો ઉપદેશ છે એ હવે હું તને આપું છું. અને સર્વમ બ્રહ્મમયમ જગત આ બોધ ગુરુ ગૌતમ સત્યકામને આપે. અને એ સત્યકામ જાબાલના નામ ઉપર આપણા દેશમાં એક શહેર બનેલું છે, એનું નામ છે જબલપુર. એ જાબાલ ઋષિના નામ ઉપર. અને એ જાબાલ જે બાલક એને પોતાના પિતાની ખબર નહીં, એને માતાના નામને જ પોતાનું ગોત્ર કહ્યું. આ દેશમાં ઋષિ પરંપરામાં આવું જ છે. ત્યાં કોઈ નિંદનીય વ્યક્તિ નથી. બધા ઋષિઓના કુળ તમે ગોતશો ને તો બધાના આવા જ તમને મળે. વ્યક્તિ પોતાની સાધના દ્વારા, પોતાની ભક્તિ દ્વારા પરમપદને મેળવી લેતો હોય છે. એમાં કુલ ખાનદાન કઈ કામ નથી કરતો. એટલે તો કબીર સાહેબ કહે છે કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ સૂરમાં જાતિ વરણ કુલ ખોય. સંપૂર્ણ અભિમાન, જાતિનો અભિમાન છોડે, કુલનો અભિમાન છોડે, ખાનદાનનો અભિમાન છોડે, બધા અભિમાન છૂટે અને પછી થાય એ શૂર. ભક્તિ કરે કોઈ સૂરમાં જાતિ વર્ણ કુલ ખોય. અભિમાન ત્યાગ કર્યા વગર ભક્તિ નથી બનતી. અભિમાન ત્યાગ કર્યા વગર જ્ઞાન પણ સંપન્ન થતું નથી, જે સત જ્ઞાન છે. અને આપણને સદગુરુ જુદી રીતે સમજાવી રહ્યા છે. સર્વમ બ્રહ્મેતિ ભાનંતુ સત્યમ દ્વિતીયમન્યથા યદ દૃષ્ટમ તદૈકમ સ્યાત બ્રહ્મૈ તત્ સાધુ લક્ષણમ. સર્વમ બ્રહ્મ ઇતિ ભાનમ. આ જગતમાં આ સર્વત્ર જે કઈ દેખાય છે તે માત્ર બ્રહ્મ છે, એના સિવાય બીજું કઈ નથી. એનું જે જ્ઞાન, એના સિવાય જે છે એ અન્યથા. સર્વમ બ્રહ્મ ઇતિ સત્યમ, બ્રહ્મ સત્યમ.
યદ્દૃષ્ટમ તદેકમ સ્યાત. જે કંઈ નજરમાં આવ્યું, જે કંઈ જાણવામાં આવ્યું તે એક બ્રહ્મ. અને એતત સાધુ લક્ષણ, એ સાધુનું લક્ષણ, એ જ્ઞાનીનું લક્ષણ. અર્થાત જ્ઞાની સૌને જુએ અને એક ભાવમાં જુએ. અને એ સૌને જુએ એટલે બને શું કહે? શયને જાગૃતિ બ્રહ્મ સ્થૈર્યે વા ગમને તથા જગતિ દુર્લભ સાધુર એતલ લક્ષણ સંયુત. સૂતો હોય તો એને બ્રહ્મનો જ ભાન, જાગેલો હોય તો એને બ્રહ્મનો જ ભાન હોય, સ્થિર બેઠો હોય તો એ બ્રહ્મમાં, ગમન કરતો હોય તો એ બ્રહ્મમાં. આવી જે સાધુતા છે, આવી સાધુતા જગતમાં દુર્લભ છે. પણ હોય છે, એવું નથી કે નથી હોતી, હોય છે, દુર્લભ છે. સૂઈ જાય તો પણ એનો અજપા જાપ ચાલુ છે. જાગતા જાગતા અજપા કરે એવા તો મળી શકે. એમ તો જાગતા જાગતા અજપા કરવાનું ભૂલી જવાય. પણ જેનો નિદ્રામાં પણ અજપા ચાલુ હોય અને પ્રત્યેક શ્વાસ એનો સોહમ સોહમ એ કહેતો જ હોય, એના જ જીવનમાં બ્રહ્મમયતા થતી હોય છે. શયને જાગૃતિ બ્રહ્મ. સૂતા સૂતા પણ એના શ્વાસની ધ્વનિ આવે ને તો એ સોહમ 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 એવી બોલે. આપણે ધ્યાન રાખવાનું આનો શ્વાસ કેવી રીતે ચાલુ રહે છે, અને એના શ્વાસની જે રિધમ હોય એ રિધમ એવી રીતે બોલતી હોય. જે ભક્ત હોય ને, જેની ભાવનાથી ભરપૂર થયો હોય, એ પછી નિદ્રામાં હોય કે જાગૃતિમાં એની સાથે જ જોડાયેલો. અર્જુન ભગવાન કૃષ્ણના ભક્ત, તો બધા કૃષ્ણ ભગવાનને કહે કે તમે અર્જુનને આટલો પ્રેમ કેમ કરો છો? તો કૃષ્ણ ભગવાન કહે કે તમારે જાણવું છે શું કામ અર્જુનને પ્રેમ કરું છું? ચાલો. તો એક જગ્યા જ્યાં અર્જુન સૂતા હતા ત્યાં કૃષ્ણ ભગવાન સાથે એમના જે બીજા રૂકમિણીને સત્યભામાને બધા ગયા. ત્યારે અર્જુનના વાળ લાંબા લાંબા. પેલા એવું હતું કે બધા પુરુષો છે ને લાંબા વાળ રાખતા હતા. બહેનોના વાળ લાંબા અને બધાના વાળ લાંબા રાખવાનો પેલા નિયમ હતો. હવે ટૂંકા વાળ બહેનોએ રાખવા માંડ્યા, ભાઈઓ તો ઘણા વખત પહેલા ચાલુ થઈ ગયા. તો કૃષ્ણ ભગવાન અને સત્યભામા રૂકમિણી જ્યારે અર્જુનની પાસે પહોંચ્યા તો એમના વાળ લાંબા પડ્યા. તો કૃષ્ણ ભગવાને હળવેથી એમના વાળ ઉપાડ્યા, એમને જગાડવાનું નહીં, અને રૂકમિણીને કહે કે આના વાળ કાનમાં લગાડ. એના વાળમાંથી ધૂની આવે કૃષ્ણ 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 કૃષ્ણ. એના વાળ બોલે. જેની એટલી નિષ્ઠા થાય તો એના ઉપર પ્રેમ નહીં કરે તો શું કરે? એટલે એ પરમાત્મા, એટલે એ સદગુરુ એ ભક્તોનું એવી રીતે ધ્યાન રાખે. એને જુદાપણું કોઈ અનુભવ થાય જ નહીં. અને એવી જે સાધુતા છે એટલે ત્યાં આવ્યું વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. અહીં કહ્યું કે શયને જાગૃતિ બ્રહ્મ સ્થૈર્યે વા ગમને તથા જગતિ દુર્લભ સાધુ એતત લક્ષણ સંયુત. આવા લક્ષણો જેના જીવનમાં દેખાય, સૂતા હોય, જાગતા હોય, ઉઠ્યા હોય, બોલતા હોય, હાલતા ચાલતા ડોલતા, એ જુદા ન થયા. અને આને સદગુરુ કબીર સાહેબ સહજ સમાધિ કહે છે. જહ જહ જાઓ સોઈ પરિક્રમા, જો કુછ કરું સો પૂજા,
गृह उजाड़ एक सम लिखूं, भाव मिटाऊं दूजा। कहूं सो नाम, सुनूं सो सुमिरन, जो कुछ करूं सो सेवा। जब सोऊं तब करूं दंडवत, पूजू और न देवा। आंख न मूंदू, कान न रूंधू, काया कष्ट न धारूं। खुले नयन हंस हंस कर देखूं, सुंदर रूप निहारूं। બધી જગ્યાએ એનું જ સ્વરૂપ છે, એનું જ સૌંદર્ય છે. આંખ બંધ કરીને જુઓ તો એ જ, આંખ ખોલીને જુઓ તો એ જ. તો ન તો આંખ બંધ કરવાના, ન તો કાનોને બંધ કરવાના, જરૂર નથી. જ્યારે સર્વત્ર એની અનુભૂતિ થવા માંડી એ સહજ સમાધિ છે. ઉત્તમા સહજાવસ્થા, મધ્યમા ધ્યાન ધારણા, અધમા તીર્થયાત્રા ચ, મૂર્તિ પૂજા અધમાધમા. આવી રીતે 4 થાય ઉપાસના. એક સહજ અવસ્થા, ઉત્તમ અવસ્થા, મધ્યમ અવસ્થામાં ધ્યાન ધારણા વગેરે મધ્યમ અવસ્થા. પછી એ સત્તત્વની ઓળખ મેળવવા માટે સાધુ સંતોને મળવા માટે નીકળવું, એ એનાથી નીચલી કક્ષા, યાત્રા કરવાની. કારણ યાત્રામાં ક્યાંય ને ક્યાંય કોઈ મહાત્મા મળી જાય, કોઈ સંત મળી જાય, એ યાત્રા અધમા તીર્થયાત્રા છે. અને એક ભગવાનની મૂર્તિ લઈને બેસી જવું, એ એનાથી નીચલી કક્ષા. કારણ એને જ માનીને બેસી જાય તો એ કૂપ મંડુક થઈ જાય. સહજ અવસ્થામાં સર્વ વ્યાપકત્વ એને દેખાય. કૂપ મંડુક એટલે જે છે એટલું જ. કૂવામાં જેવી રીતે ડેડકો પડેલો હોય ને, એ કૂવાને જ બધું સમજે. એટલે માત્ર મૂર્તિમાં ભગવત્તાને ઓળખે તો સમજો કે એ હજી પેલી કક્ષાએ જ છે, હજી ઉપર ચડ્યો નથી. એનાથી ઉપર ચડવાનું ક્રમશઃ છે. એ ચિહ્ન છે, એ પ્રતીક છે. એ પ્રતીક આપણને જગાડવા માટે છે. અને એ પ્રતીક પાસેથી આપણને જાગૃતિ મેળવવાની છે, પણ આગળ વધવાનું. એ સદગુરુ દ્વારા ધીમે ધીમે આગળ વધે. એટલે સદગુરુ જોઈએ જાગૃત. જે સદગુરુ સદેહ હોય એ વ્યક્તિની શંકાઓનું પૂર્ણ રીતે સમાધાન કરતા હોય. એટલે વધુમાં વધુ માન્યતા જીવિત સદગુરુ. સદગુરુ દરેક અવસ્થામાં પૂજ્ય છે, પણ એક સદગુરુ પછી આપણા પછી સદગુરુને સોંપી જાય છે. પોતે જ પોતાનું જ્ઞાન શિષ્યને સોંપી જાય, એને સદગુરુ બનાવી દે. પછી એ પરંપરામાં ચાલતો હોય. આ પરંપરા છે. એટલે ગુરુનું સ્થાન હોય છે, ગુરુ ગાદી. એ ગાદી ઉપર જે આવે બધા ગુરુ થઈ ગયા. અમારા પછી અમારી ગાદી ઉપર જે આવે એ ગુરુ જ બનશે, તો જ અમારા પછી અમારી ગાદી ઉપર આવશે. એવી રીતે એ ગુરુ પરંપરા ચાલતી હોય છે. એટલે એ શ્રદ્ધા એવી રીતે જ ગુરુ ગાદી પ્રત્યે રાખવાની હોય છે. ગુરુ પ્રત્યે પણ એવી જ શ્રદ્ધા, એમાં કોઈ દિવસ ભેદ રાખવાનો નહીં. અને ભેદ રાખે તો સમજો કે એને ગુરુનો દ્રોહ કર્યો છે. એ સદગુરુ આપણને વારંવાર કહેતા. મેં ઘણી વખત સદગુરુ રામસ્વરૂપદાસજી પાસેથી પણ આ વાત સાંભળી. એ પોતાના શિષ્યોને કહેતા, સેવકોને કહેતા કે હું હોઉં કે ન હોઉં,